નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પરમાણુના બંધારણની અંદર આપણે કેટલાક નીટ વિષયની થિયરીને લગતા પ્રશ્નો છે એમની ચર્ચા કરવી છે, બરાબર, અને એમના આધારિત કેટલાક એમસીક્યુ છે એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો છે. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. તમે અહીંયા બોર્ડની અંદરની રજૂઆતો જોઈ શકો છો. આપણે કક્ષકોના આકાર વિશેની વાત કરી કે ભાઈ એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષક છે, એમના આકાર કેવા હોય. તો અનુક્રમે એસ કક્ષક છે એ ગોળાકાર હોય છે, પી કક્ષક છે એ બે લોબથી બનેલી ડમ્બેલ આકારની હોય છે, અને ડી કક્ષક છે એમાં બે ડમ્બેલ હોવાને કારણે એ ડબલ ડમ્બેલ આકાર ધરાવે છે. પણ એમની અંદરની નીટને રિલેટેડ ઝીણી ઝીણી બાબતો છે, ઝીણી ઝીણી બાબતો છે એમને આપણે અહીંયા તમારી સામે રજૂ કરી છે કે ભાઈ L બરાબર 1 ક્વોન્ટમાર્કનું મૂલ્ય 1 હોય એમનો મતલબ થશે પી કક્ષક. કઈ કક્ષક થશે? પી કક્ષક. અને પી કક્ષક માટે ml ના ત્રણ મૂલ્ય છે, -1, 0 અને +1. પી કક્ષક માટે ml ત્રણ મૂલ્ય ધરાવે, પણ એ ત્રણ મૂલ્ય સાથે સંકળાયેલી કક્ષકો પી ની પેટા કક્ષકો કઈ છે એ ખાસ સમજવાની જરૂર છે. તો ml નું મૂલ્ય -1 હોય ત્યારે એમની સાથે સંકળાયેલી કક્ષક થશે px. બરાબર છે? ml નું મૂલ્ય -1 હોય ત્યારે એમની સાથે સંકળાયેલી કક્ષક શું થશે? px થશે. આને આપણે છે એક અલગ રીતે પણ સમજી શકીએ કે તમને આવું પૂછવામાં આવે કે ભાઈ 3px માટે n L અને ml ના મૂલ્ય મેળવો. 3px કક્ષક માટે તો આપણે શું કહેશું? તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાર્ક 3 છે એટલે n બરાબર 3 થશે. ત્યાર પછી p કક્ષક છે તો p કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય? 1 હોય. p કક્ષક L બરાબર 1 થશે. પણ px કક્ષક છે, અહીંયા સફિક્સમાં x છે, અને px કક્ષક હોય તો એમની માટે ml નું મૂલ્ય કેટલું લેવાનું? -1. તો અહીંયા ml બરાબર આપણે શું લખશું? તો કે -1 લખશું. તો ખાસ આ બાબત છે એ આપણે અહીંયા સમજવાની જરૂર છે. તમે L બરાબર 1 સુધી પહોંચી જશો, પણ ml નું મૂલ્ય નક્કી કરવા માટે તમારે આ બાબત યાદ રાખવાની કે px પેટા કક્ષક હોય તો એમની માટે ml નું મૂલ્ય -1 રહેશે. pz પેટા કક્ષક હોય તો એમની માટે ml નું મૂલ્ય છે એ 0 રહેશે. પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે ભાઈ કે 3pz છે એમની માટે n L અને ml ના મૂલ્ય મેળવો તો n બરાબર તો 3 થશે, મુખ્ય ક્વોન્ટમાર્ક 3 છે એટલે p કક્ષક છે એટલે L બરાબર 1 થશે. પણ pz કક્ષક છે અને pz કક્ષક માટે આપણે જોઈ શકો pz કક્ષક માટે ml નું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. એટલે અહીં શું લખવું પડશે? 0 લખવું પડે. સેમ અહીંયા py કક્ષક માટે ml નું મૂલ્ય 1 છે તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ px માટે -1, pz માટે 0 અને py માટે +1 એવા ml ના મૂલ્ય છે એ કક્ષક સાથે સંકળાયેલા હોય છે. ત્યાર પછી આ px કક્ષક છે કયા સમતલની અંદર આવેલી છે? તો યાદ રાખવાનું ભાઈ px કક્ષક છે ને સફિક્સમાં x છે ને, તો ઈ સિવાયના બે અક્ષોની વચ્ચે આવેલી છે એટલે કે yz સમતલમાં આવેલી હોય છે. px કક્ષક એ સિવાયના બે અક્ષો એટલે કે y અને z સમતલની અંદર આવેલી છે. એવી જ રીતે pz કક્ષક હોય તો ઈ સિવાયની બે અક્ષો એટલે કે x અને y સમતલમાં આવેલી હશે. અક્ષ ત્રણ હોય x, y અને z. અહીં py હોય તો એ કયા સમતલમાં આવેલી છે? y સિવાયના બે અક્ષો x અને z. તો આ py કક્ષક છે એ x z સમતલની અંદર આવેલી હશે. તો અહીંયા તમે જુઓ પેટા કક્ષક સાથે સંકળાયેલા ml ના મૂલ્ય જાણીએ આપણે. ત્યાર પછી એ પેટા કક્ષક કયા સમતલની અંદર આવેલી છે એમને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરી. આ દરેક માહિતી p કક્ષક માટેની છે. સેમ અહીંયા આપણે d કક્ષક માટે પણ આવી માહિતી તારવી છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે ભાઈ d કક્ષક એટલે L બરાબર 2 થશે, અને L બરાબર 2 હોય તો ml ના ટોટલ 5 મૂલ્ય મળે. કેટલા મૂલ્ય મળશે? 5 મૂલ્ય. તો 5 મૂલ્ય કયા હશે? -2 થી લઈને +2 સુધીના બધા જ મૂલ્ય એટલે કે -2, -1, 0, 1 અને 2.
હવે આપણે એ જોવાનું છે કે ml ના આ જે તે મૂલ્ય સાથે ડી કક્ષકની કઈ પેટા કક્ષક સંકળાયેલી છે. તો યાદ રાખજો આપણે dxy કક્ષક છે એમની માટે ml નું મૂલ્ય -2 છે. dyz કક્ષક છે બરાબર, એમની માટે ml નું મૂલ્ય -1 છે. dxy માટે -2, dyz માટે -1. dz² કક્ષક માટે ml નું મૂલ્ય 0 છે. જો કઈ કક્ષક માટે ml નું મૂલ્ય 0 થશે, કઈ ડી કક્ષક માટે, તો dz². બરાબર છે. ત્યાર પછી dzx કક્ષક છે એમની માટે ml નું મૂલ્ય 1 છે અને dx² y² કક્ષક છે એની માટે ml નું મૂલ્ય +2 છે. બરાબર છે. આ ખાસ માહિતી આપણે યાદ રાખવાની. અમને લઈને કેવા પ્રશ્ન પૂછાય છે, તો તમને આવો પ્રશ્ન પૂછે ભાઈ કે ભાઈ 3d x² y² માટે ના n, l અને ml ના મૂલ્ય મેળવો. તો n બરાબર 3 થશે કારણ કે મુખ્ય કોણ છે, માપ 3 છે. ડી કક્ષક છે અને ડી કક્ષક હોય તો l બરાબર શું થશે, તો કે l બરાબર 2 થાય. તો અહીં l બરાબર 2. ડી માં પેટા કક્ષક કઈ છે, x² y², dx² y² અને dx² y² હોય તો એની માટે ml નું મૂલ્ય કેટલું થાય છે, +2 જેટલું. તો આપણે આ રીતે છે એ સમજી શકીએ. બરાબર છે. આની જગ્યાએ તમને એવું કીધું હોય કે ભાઈ dz² કક્ષક છે. કઈ કક્ષક છે, dz². તો મુખ્ય ક્વોન્ટમ 3 એટલે n બરાબર 3 થશે. ડી કક્ષક એટલે l બરાબર 2 થશે. z² પેટા કક્ષક છે તો z² માટે ml નું મૂલ્ય શું થશે, z² હોય તો ml નું મૂલ્ય 0 થશે. અહીં લખવું પડે 0. તો આવા કોઈ પણ પ્રશ્નના જવાબ તમે આપી શકો એમના માટે તમારે આ કક્ષક સાથે ml નું કયું મૂલ્ય સંકળાયેલું છે એ યાદ રાખવાનું કે ભાઈ dxy માટે -2, dyz માટે -1, dz² માટે 0, dzx માટે 1 અને dx² y² માટે +2 જેટલું મૂલ્ય સંકળાયેલું છે. હવે એ કયા નોડેલ સમતલની અંદર હોય છે, બરાબર. આપણે ડી કક્ષકો સામાન્ય રીતે બે સમતલની અંદર હોય. ડી કક્ષકની ઘોડે એક સમતલમાં હોતી નથી. ડી કક્ષકો બે સમતલની અંદર હોય. તો એ નોડેલ સમતલ એમની સાથે કયા સંકળાયેલા છે એ જોઈએ આપણે. તો dxy છે ને, dxy કક્ષક એમાં z નથી, બરાબર ને. xy છે, z છે નહીં. તો આમના સમતલમાં, બે સમતલમાં શું આવશે, z કોમન આવશે. શું આવશે, z કોમન આવશે. બે સમતલ લખવાના છે, xy કક્ષક છે, z નથી, એક અક્ષ કઈ નથી એમાં, z નથી, તો z બે વાર લખી નાખો. એ z કક્ષક z અક્ષ બે વાર આવતા હોય એવા બે સમતલ મળશે, એક xz અને એક yz. કયા સમતલ મળશે, તો કે xz અને yz સમતલની અંદર કઈ કક્ષક આવેલી હોય છે, તો કે dxy. આની આ વાત તમે ફરી અહીંયા સમજો. dyz કક્ષક y અને z છે, x નથી, તો બે વાર આપણે શું લખશું, x. બરાબર. તો હવે x સિવાયના એટલે એક આપણે લખશું yx અને એક લખશું zx. તો dyz કક્ષક છે એ yx અને zx સમતલની અંદર હોય છે, નોડેલ સમતલની અંદર હોય છે. એક આ ખાસ યાદ રાખજો, dz² કક્ષક છે ને એમના માટે નોડેલ સમતલની, નોડેલ પ્લેનની સંખ્યા કેટલી હોય છે, 0 હોય છે. dz² માટે નોડેલ પ્લેનની સંખ્યા 0 હોય છે. dzx એમાં જો y અક્ષ નથી તો y બે વાર, એકવાર x અને એકવાર z લખો એટલે બે એમની માટેના સમતલ છે, નોડેલ પ્લેન છે એમનો ખ્યાલ આવી જશે. તો zx માં xy અને zy નોડેલ પ્લેન છે એની અંદર આ કક્ષક આવેલી હોય છે. અને dx² y² ની અંદર બે નોડેલ પ્લેન હોય છે. આટલી માહિતી આપેલી છે, આનાથી વધારેની કોઈ માહિતી છે નહીં. આ એક પણ માહિતી તમારી ટેક્સ્ટ બુક ની અંદર ખાસ આપેલી નથી, એટલે ખાસ તમારે છે આમની યાદી કરવાની અને આને બરોબર યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. તો આ થઈ
પી કક્ષક અને ડી કક્ષકની ઝીણવટ ભરી વાતો. હવે પછી આપણે જે વાત કરવાની છે એ વાત છે કેટલાક સૂત્રો, બરોબર છે. એમાં એક પહેલું આપણે સૂત્ર તમારી બોર્ડની રજૂઆતમાં તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન મેળવવાનું સૂત્ર, બરાબર, વર્ગમૂળમાં s કૌંસમાં s વત્તા 1 ઇન્ટુ h ના છેદમાં 2 જેટલું હોય છે. આ સૂત્ર આપણે બેઠે બેઠું યાદ રાખવાનું, બરાબર. સ્પિન કોણીય વેગમાન મેળવવાનું સૂત્ર છે. ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન મેળવવાનું સૂત્ર છે વર્ગમૂળમાં s ઇન્ટુ s વત્તા 1 ઇન્ટુ વર્ગમૂળની બહાર h ના છેદમાં 2 h ના છેદમાં 2 એ વર્ગમૂળની બહાર છે. ખાસ આ સૂત્ર આપણે યાદ રાખવાનું, સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર છે, ક્યાંક MCQ માં પૂછાઈ શકે. ત્યાર પછી કુલ સ્પિન મેળવવાનું એક સૂત્ર છે, કુલ સ્પિન. કુલ સ્પિન ને આપણે s કહી દઈએ તો s મેળવવાનું સૂત્ર છે n ના છેદમાં 2. કયું સૂત્ર છે? n ના છેદમાં 2. જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n એટલે શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને એ ઉપરાંતનું વધારાનું એક સૂત્ર છે સ્પિન ગુણકતા મેળવવાનું સૂત્ર. સ્પિન ગુણકતા મેળવીએ તો 2s વત્તા 1 સૂત્રની મદદથી મેળવી શકાય. ખાસ આપણને આ એક સૂત્ર છે વધારે ઉપયોગમાં આવે છે, એટલે આ એક સૂત્ર ઉપર વધુ ભાર દેશો. અને આ બંને છે એ કે MCQ માં તમને પૂછાય છે તો એમના માટે યાદ રાખવાના, બરોબર છે. હવે આ સૂત્રને લઈને આપણે એકાદ બે પ્રશ્નો છે એ જોવા છે. કુલ સ્પિન કઈ રીતે મેળવવા એમને લઈને એકાદ પ્રશ્ન પૂછીએ આપણે અહીંયા. તો માની લો કે ક્વેશ્ચન આવો પૂછાય કે નાઇટ્રોજન માટે કુલ સ્પિનનું મૂલ્ય મેળવવું, બરાબર છે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કંઈક આ પ્રમાણેનું હોય. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 છે તો એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે હોય છે: 1s2 2s2 2px1 2py1 અને 2pz1, બરાબર છે. આ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય છે એમની વાત હવે પછી આપણે જ્યારે આઉબાઉ વુન્ડ અને પૌલી ને અનુરૂપ જે નિયમો છે એ નિયમોની વાત કરશું ત્યારે આ તમને બરોબર સમજાઈ જશે. પણ હાલ પૂરતું તમે યાદ રાખો તો આ ઇલેક્ટ્રોન રચના જોઈને તમે સમજી શકશો કે અહીંયા બે ઇલેક્ટ્રોન એક સાથે છે, અહીંયા બે ઇલેક્ટ્રોન એક સાથે છે, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3 છે. n બરાબર શું થશે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 3. 1 2 અને 3. તો હવે આપણે કુલ સ્પિન s નું સૂત્ર શું થશે? n ના છેદમાં 2 3 ના છેદમાં 2 1.5 જેટલું મળે. તો નાઇટ્રોજન માટે સ્પિન ગુણક કુલ સ્પિન નું મૂલ્ય 1.5 જેટલું મળશે. કેટલું મળે છે? 1.5 જેટલું. આવા પ્રશ્નો ક્યાંક તમારી સામે આવી શકે તો તમે એમના જવાબ છે એ આપી શકતા હોવા જોઈએ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર. ચોપડીની અંદર આ સૂત્ર છે નહીં. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું ને રાખવાનું. હાલો, ત્યાર પછી અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. જુઓ, 7px માટે n, l અને ml અને s ની કિંમતો શોધો, બરાબર છે. 7px માટે તો પહેલું એક્ઝામ્પલ છે એમનું સોલ્યુશન માટે વાત કરીએ. 7px એમની માટે આપણે n નું મૂલ્ય મેળવવું છે, l નું મૂલ્ય મેળવવું છે, ml નું મૂલ્ય મેળવવું છે અને s નું મૂલ્ય મેળવવું. s નું મૂલ્ય તો કા +1/2 હોય કા -1/2 હોય, બરોબર. એમનો કોઈ અંદાજ લાગી શકે ને એટલે s નું મૂલ્ય સીધું આપણે લખી શકીએ, બરાબર છે. હવે આપણે n ના મૂલ્યની વાત કરીએ
તો મુખ્ય ક્વોન્ટમાંક એ જ n નું મૂલ્ય થશે તો 7 થાય. n નું મૂલ્ય કેટલું થશે? 7. p કક્ષક છે. કઈ કક્ષક છે? p કક્ષક. તો l બરાબર શું થશે? 1 થાય. p કક્ષક એટલે l બરાબર શું થશે? 1. p કક્ષકની પેટા કક્ષક px છે. આપણે આગળ લગાવ્યું હતું ભાઈ px હોય ત્યારે ml નું મૂલ્ય કેટલું થશે? તો કે -1. શું થશે? -1. અને s નું મૂલ્ય તો કેટલું હોય છે? પ્લસ અથવા તો માઈનસ 1/2. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. બીજા પ્રશ્નની વાત કરીએ તો 3s માટે આપણે સેમ n l ml અને s ના મૂલ્ય મેળવવા છે. તો 3s એનો મતલબ થશે મુખ્ય ક્વોન્ટમમાં કેટલો? 3. બરાબર છે. h એટલે l નું મૂલ્ય 0 થશે અને l નું મૂલ્ય 0 હોય ત્યારે ml નું મૂલ્ય કોઈ પણ ડાઉટ વગર કેટલું થાય? 0 જ થાય. અને s નું મૂલ્ય કાં તો +1/2 હોય કાં તો -1/2 છે. તો આ રીતે લખી શકાય. 5dz² ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન. 5d z². આ કક્ષક માટે આપણે મૂલ્ય મેળવવાના છે n નું, ત્યાર પછી l નું મૂલ્ય મેળવવું છે, ત્યાર પછી ml નું મૂલ્ય મેળવવું છે અને ત્યાર પછી આપણે s નું મૂલ્ય મેળવવું છે. s નું મૂલ્ય તો કાં તો +1/2 કાં તો -1/2 કન્ફર્મ જ હોય. એની કોઈ છે ખરાઈ થઈ શકે નહીં. બેમાંથી એક હોઈ શકે એવો અંદાજ લગાવી શકે. જો મુખ્ય ક્વોન્ટમમાં 5 છે એટલે n બરાબર શું થશે? 5. d કક્ષક છે એટલે l બરાબર 2 થાય. ખ્યાલ આવે ને? d કક્ષક એટલે l બરાબર 2 થશે. યાદ રાખવાનું ભાઈ s કક્ષક એટલે l બરાબર શું થાય? 0. p કક્ષક l બરાબર શું થાય? 1 થાય. d કક્ષક હોય તો l બરાબર શું થાય? 2 થાય. f કક્ષક હોય તો l બરાબર શું થાય? 3 થાય. આવું આપણે યાદ રાખવાનું કીધેલું છે. અહીંયા કઈ કક્ષક છે? d કક્ષક. તો l બરાબર કેટલા થશે? 2 થશે. એમાંય dz² કક્ષક છે. dz² કક્ષક હોય તો એના માટે ml નું મૂલ્ય 0 થાય અને s ક્વોન્ટમાંક બરોબર સ્પિન ક્વોન્ટમાંક કાં તો +1/2 કાં તો -1/2 મૂલ્ય ધરાવે. તો જો આ પહેલો અને ત્રીજો પ્રશ્ન છે એવા પ્રશ્ન પૂછાય તો આપણે ml ને લઈને જવાબ આપી શકતા હોવા છે. બાકીના જવાબો તો આપણે આપી શકીએ પણ ml ને લઈને. એટલે ખાસ આ નીટ ને લગતો સેશન આપણે તમારા માટે ગોઠવો છે. બરોબર છે? એટલે આ વિભાગ ખાસ અગત્યનો થઈ પડે. ચાલો હવે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ક્વોન્ટમાંકનું મૂલ્ય જે શક્ય નથી કયો આમાંથી કયો ક્વોન્ટમાંકના સેટનું મૂલ્ય શક્ય નથી? આ 3 સેટ આપેલા છે એમાંથી શક્ય ન હોય એવા સેટની આપણે ઓળખ કાઢવાની છે. તો ચોથો પ્રશ્ન છે અને ચોથા પ્રશ્નની અંદર જો n બરાબર 2 આપ્યું છે. n બરાબર 2 બરાબર છે. l બરાબર 0, ml બરાબર -1 અને s બરાબર -1/2 આપેલું છે. બરાબર. આ a કરીને પ્રશ્ન પૂછ્યો છે. b કરીને પ્રશ્નમાં શું છે તો કે n બરાબર 3, n બરાબર 3, l બરાબર તો કે 2, ml બરાબર તો કે 0 અને s બરાબર +-1/2 અને c કરીને પ્રશ્ન આપ્યો છે n બરાબર 3, n બરાબર 2, l બરાબર 3, ml બરાબર -2 અને s બરાબર +-1/2. તો આપણે abc 3 પૈકી કયો સેટ શક્ય નથી જોવાનું છે. તો જો n બરાબર 3 હોય ને
તો L ના શક્ય મૂલ્ય કેટલા છે? તો કે L ના શક્ય મૂલ્ય છે 0 અને 1. બરાબર, એમાંથી 0 છે એટલે આ બે વસ્તુ સાચું છે. તો L બરાબર 0 હોય ને તો ml નું મૂલ્ય શક્ય કયું છે? 0. -1 શક્ય છે, આ મૂલ્ય શક્ય નથી. બરાબર, એટલે આ મૂલ્ય અહીંયા ખોટું છે, એટલે આ સેટ શક્ય નથી. આવો સેટ જોવા મળે ને એક પણ મૂલ્ય આમાંથી ખોટું હોય એટલે એ સેટ કેવો થશે? ખોટો. હવે જો અહીંયા બીજો પ્રશ્ન છે n બરાબર 3. તો L ના મૂલ્ય મળશે, L ના શક્ય મૂલ્ય 0, 1 અને 2 આવો મળે. n બરાબર 3 હોય તો એનાથી 0 થી ઓછા મૂલ્ય સુધી જવાનું. તો 0, 1 ને 2 આ ત્રણ મૂલ્ય મળવા જોઈએ. એ પૈકી અહીંયા શું છે? તો કે 2 છે, તો 2 સાચું મૂલ્ય છે. જો L બરાબર 2 હોય તો ml ના મૂલ્ય -2 થી +2 સુધીના હોવા જોઈએ. તો -2, -1, 0, 1 અને 2 એમાં 0 આવી જાય છે તો 0 તો આ શક્ય છે. અને s નું મૂલ્ય તો કાં તો +1/2 કાં તો -1/2 એટલે આખો સેટ શક્ય છે. આમાં એક પણ જગ્યાએ ભૂલ છે નહીં. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો n બરાબર 2 છે તો L ના મૂલ્ય શક્ય કયા હોવા જોઈએ? 0 અને 1. તો અહીંયા 0, 1 પૈકી કોઈ નથી ને કેવો છે? 3 છે. તો અહીંથી આ સેટ કેવો થાય છે? ખોટો થાય છે. બરાબર, એટલે આગળ કઈ જોવાની જરૂર છે નહીં. એટલે આ પણ સેટ શક્ય છે નહીં. A અને C સેટ શક્ય નથી, B સેટ શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના ક્લાસને એટલે સુધી રાખીશું. ફરી કંઈક નવા ટોપિક સાથે મળીશું. આવજો.